આને કે આવે આવું કર્યું છે એવું જે વાત જે દિશાએ કામ કરવાનું છે દિશાએ કામ કરે એટલે સાચી હકીકત ખબર પડે લોકોને. નવનીતભાઈ, તમારા સોશિયલ મીડિયામાં જે નિવેદન આવ્યા છે એમાં 3 વાર કંઈક અલગ અલગ પ્રકારના નિવેદન આવ્યા. પહેલા કીધું હતું કોઈ અજાણ્યા યુવકો હતા અને બીજા વિડીયોમાં તમે જયરાજનું નામ બોલ્યા. તો તમારા પણ નિવેદનોમાં ક્યાંક 1-2 વાર બદલાવ જોવા મળ્યા છે નવનીતભાઈ. હા, એટલે તમને પહેલા ખબર નથી જ્યારે આ લોકોએ માર માર્યો ત્યારે? પાછળથી ખબર પડી કે આવું હશે? એટલે જયારે બધી વાતચીત થઈ એ તો બધું પાકું જ હતું. આ 2-3 કલાકમાં બનાવ બન્યો કે જયરાજભાઈ ના કહેવાથી જ થયો. અને જે માણસો હતા એ બધા અજાણ્યા જ હતા. એ કોઈ અમારા ગામના નથી, અમારાથી 25-30 કિલોમીટર દૂરના છે. તો હું એને ક્યાંથી ઓળખતો હોઉં નામચોક? આ વિડીયોમાં મેં પછી 2 દિવસ પછી વિડીયો આવે ત્યારે મને ખબર પડી કે આ લોકો નામ બોલે છે. તમારી તબિયત અત્યારે સારી છે? તબિયત સ્થિર છે તમારી? આમ તબિયત સારી છે થોડી થોડી. હા, તો આ પીઆઈ ની તો બદલી થઈ ગઈ, હવે આગળની શું રણનીતિ નવનીતભાઈ? પીઆઈ ની તો બદલી થઈ ગઈ છે, પણ આગળની રણનીતિ તો જે અમારે જે સત્ય હકીકત છે સામે લાવવાનું જ છે. કે જે આ લોકો મને માર માર્યો છે એમાં કલમ ઉમેરો થાય ને જે મૂળ કરાવનાર વ્યક્તિ છે એને આરોપી બનાવે. આ દાડિયાને આરોપી બનાવી દીધા છે અત્યારે એ લોકોએ. બિલકુલ, તમારો કોઈ મેસેજ? કારણ કે અત્યારે સમાજની દ્રષ્ટિએ તો નવનીતભાઈ આખો સમાજ તમારા માટે ઊભો છે, પણ કાયદાકીય લડત માટે શું તમારો કોઈ સંદેશ ખરો? કાયદાકીય રીતે અમારો સમાજ બધી રીતે અમે લડવા તૈયાર જ છીએ. કદાચ કોઈ પણ જગ્યાએ જવું પડે ત્યાં જવા તૈયાર છીએ. કોર્ટ કચેરી કઈ પણ જવું પડે. અને હીરાભાઈ, આખી ઘટના શું એકદમ વિગતવાર આખી ઘટનાને સમજવી છે અને કેમ હીરાભાઈ આજે જવું પડ્યું? આ બનાવ 29 તારીખનો બનાવ છે રાતનો. અને નવનીતભાઈ કરીને અમારા સમાજના એક યુવાન આગેવાન છે ત્યાં. એમના ભાવિ સરપંચ છે, બગદાણા ગામના છે. અને અચાનક એના પર જીવલેણ હુમલો થયો એવા સમાચાર અમારા ધ્યાન ઉપર હતા. ગઈકાલે ઘણા બધા આગેવાનો ત્યાં એમને મુલાકાત લીધી. સાથોસાથ એમનો ફોન પણ મને આવ્યો અને ફોન આવીને ભાઈ તમે પધારો, એ મુલાકાત લ્યો, વાસ્તવિકતા કંઈક જુદી છે ને બીજું સ્વરૂપ લઈ રહ્યું છે. એવા ટેલિફોનિક મારા પર વાત થઈ. અને મેં સ્વાભાવિક સમાજનો આવા કોઈ યુવાન પર આવું જયારે બનાવ બન્યો હોય ત્યારે મેં કીધું એમને કે હું કાલે આવું છું. અમસ્તા પણ મારે કાલે એ બાજુનો પ્રવાસ હતો જ અને મેં એમને કીધું હું કાલે ત્યાં પધારું છું. અને આજે પ્રત્યક્ષ એની મુલાકાત લેતા જે વાસ્તવિકતા એવે મને જે દર્શાવી છે એમ. ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી બગદાણા ધામ જે છે એ આસ્થાનું ધામ છે. બિલકુલ, એમાં મારી પોતાની આસ્થા જોડાઈ છે. એમાં દર વર્ષે 1 તારીખ આવે એટલે અચૂક હું બગદાણા જાઉં છું, ઊંચા કોરડા માતાજીના મંદિરે જાઉં છું અને અમારે વચરાજ દાદાના મંદિરે મવા દર વર્ષે 1 તારીખે. હું 31 બીજી ક્યાંય રાતે ક્યાંય નીકળતો નથી, ઘરે જઉં છું. સવારના પૂર્ણ ભગવાનના પગે પડી અને સીધા આ ભગવાન મંદિરે બધાય કરું દર્શન કરવા 1 તારીખે અચૂક જાવ જ છું વર્ષોથી. અને એ જ પ્રમાણે આ પણ આજનો કાર્યક્રમ પણ આવી રીતે હતો. પણ આ જે કાર્યક્રમ ગઈકાલે જે બનાવ બન્યો ત્યારે મેં એમને ધ્યાન ઉપર મૂક્યું. હું કીધું હું અચૂક તારે ત્યાં હોસ્પિટલમાં તારી તબિયત જોવા હું આવું છું એમ. એવે મારો વિડીયો વાયરલ કર્યો અને સમાજને એક સંદેશો આપ્યો. હીરાભાઈ પણ આવે છે ને હજારોની સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા. સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એના પર અન્યાય થયો છે એમ. યુવાન પર જયારે, જેમ કે તમે પોતે વિડીયો જોયો છે અને વિડીયોમાં મારનારા લોકો, મિત્રો આ બહુ તમે શું આમ દર્શાવ્યા, કોઈ માણસ એટલો માર ખાતો હોય, 5-7 જણ એને મારતા હોય, એક જણ એનો વિડીયો બનાવે એ લોકો મારનારો, એટલે એ શું દર્શાવવા માંગે છે મને એ સમજાવો તમે. બિલકુલ, તમે મારો છો, વિડીયો બનાવો છો, વિડીયો બનાવીને પાછા વાયરલ પણ કરો છો. વાયરલ કરીને એક એવી છાપ તમે ઊભી કરાવવા માંગો છો કે આ બાજુના લોકો અમારી ધાકથી હંમેશા બીતા રહે. આવા જો કોઈ સમાજ ક્યારે અમાશે જે હીરાભાઈ, કોણ આવું સાબિત કોણ કરવા માંગે છે?
આવા પ્રશ્નોમાં જ્યારે તપાસ થશે, જે હાચાનું હાચું એમાં બહાર નીકળી જશે. એ તો તપાસનો વિષય છે. નહીં, તપાસ જ્યારે થશે ત્યારે જ વાસ્તવિકતા જ્યારે બહાર આવશે. કોલ રેકોર્ડિંગ જોઉં તમે એની તપાસ થવી જોઈએ. તમે કોને મારતા કોને ફોન કરી રહ્યા છે, કોણ વિડીયો બનાવી રહ્યો છે, મારનારા કોણ છે, કોણ રજૂ થયા છે, આ બધું જયારે બહાર આવશે ત્યારે વાસ્તવિકતા બધી બહાર આવવાની છે. એમાં કઈ આપણે કોઈનું નામ લેવા જેવું છે જ ને. પણ તમારી પાસે કઈક ઇન્ફોર્મેશન હશે, તમે તેના પ્રતિનિધિ છો હીરાભાઈ, તમે પ્રતિનિધિ છો, કઈક ઇન્ફોર્મેશન તો હશે ને તમારી પાસે પણ, કે કોણ મારનારા હતા, કોણ ઈશારો કરનારા હતા, તમારી પાસે શું માહિતી છે? હું તમને પૂછું, તમારા પાસે કોઈ ઇન્ફોર્મેશન હોય તો મને આપો, લ્યો, હું કહી દઉં આજે એમના નામ. અમને તો કાલ ડીવાયએસપી સ્પષ્ટતા કરી હીરાભાઈ એક વાત કહું, સ્પષ્ટતા કરી ને, એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે કદાચ આમાં ગાયમાં નિવેદન આપી દીધા હોય એવું મને લાગ્યું છે. કેમ કે હું જે એમને સાંભળીને આવ્યો છું ને, એમને જે સાંભળીને આવ્યું છે, એમના પાસે બધા ક્લિપો છે, તમને ક્લિપો મળી ગઈ હશે, આપને પણ ત્યાં વિડીયોઝ મળી ગયા હશે.